વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। દેવ નદીમાં એક યુવક પર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી ગયો, જેને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો। વાઘોડિયા તાલુકાના વ્યારાના કાગડીપુર ગામનો રહેવાસી મિથુન વસાવા નામનો યુવક દેવ નદીમાં પાણી પીવા માટે ઉતર્યો હતો। દરમિયાન નદીમાં રહેલા વિશાળકાય મગરે તેના પર હુમલો કર્યો અને તેને પાણીમાં ખેંચી ગયો। મિથુન વસાવા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। માતા પિતાનો તે એક પુત્ર હતો। ઘટના અંગે જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। દેવ નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે, જેને કારણે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। ગામ લોકોની હાજરીમાં દેવ નદી કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। પોણા 2 વાગે ખબર પડી કે અમારા પંચાયતના સભ્યએ જાણ કરી, તો હું તરત અહીં પોણા 2 વાગે આવ્યો હતો। આવતા આવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ સ્ટેશન છે, તાલુકા વિકાસ અધિકારી છે, બધા સાહેબોને ફોન કરી દીધા હતા બચાવ કામગીરી માટે। ત્યાર પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટના આપણા મામલતદાર સાહેબશ્રીને જાણ કરી એમને એવું કીધું કે જ્યાં સુધી તલાટીનો પ્રાથમિક અહેવાલ નહીં આવે ત્યાં સુધી હું તમને કશું કરી નહીં શકું, એટલે હું એમનો પહેલાં મને અહેવાલ મોકલાવો। તે તલાટી આવ્યા અને અહેવાલ મોકલાયો હતો। જો આ વસ્તુ ફોન કર્યો ને તરત ફાયર બ્રિગેડને જાણ કરી, તરત આવી ગયા હોત તો 3 કલાક જે હજુ લાશ નહીં મળી, તો છોકરો મળ્યો નહીં, તો મોડું થયું। મોડું થવા જો વહેલા આવી ગયા હોત તો અમને આ પ્રશ્ન ઊભો ના થાત, કદાચ અમે બચાવી શકત એને।